नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणां विभाव नियुद्ध निराकार। हाँ, नियमसार शुद्ध भाव अधिकार है। शुद्ध भाव એટલે આત્મા જે નિત્ય ધ્રુવ શરીર વાણી મનથી તો રહી, કર્મથી રહી અને પુણ્ય પાપના વિકલ્પો છે એનાથી રહી અને એક સમયની અવસ્થા છે એનાથી રહી. આવો આત્મા એને આત્મા કહેવામાં આવે. એવા આત્મા ઉપર દ્રષ્ટિ આપતા એને સમ્યક દર્શનને ધર્મ થાય. એ વિના ધર્મની રીત કોઈ બીજી છે નહીં. એ કહે છે, જો છેલ્લો શબ્દ આપણે પડી લઈએ, નિર્મળ સહજ નિશ્ચય નહીંથી એવો છે આ ભગવાન આત્મા અંદર શુદ્ધ આનંદ ઘન. ચોથી છે 5 મિનિટ. સહજ જ્ઞાન, અંતરમાં સ્વાભાવિક જ્ઞાન ભર્યું છે પૂર્ણ. સહજ દર્શન, સ્વાભાવિક દ્રષ્ટાપણાનો સ્વભાવ સહજ અંદર સ્વરૂપ ધ્રુવમાં સ્વાભાવિક પડ્યો છે. સહજ ચારિત્ર, સ્વાભાવિક વિતરાગતા અંતરમાં, અંતર્ભાગમાં, ધ્રુવ ભાગમાં એક સમયની અવસ્થા સિવાયની શાશ્વત જે ચૈતન હિસ્સો, ચૈતનનો જે અંતર્ભાગ હિસ્સો, એમાં વિતરાગતા પૂરી પડેલી છે. સહજ પરમ વિતરાગ સુખ, સ્વાભાવિક વિતરાગી આનંદથી ભરેલું એ તત્વ છે. ભગવાન આત્મા પરમ સુખનો સાગર છે. એ અનેક પરમ ધર્મોનો આધાર, એવા અનેક ધર્મોના આત્માનો સ્વભાવ, એનો આધાર નિજ પરમ તત્વ, પોતાનું નિજ પરમ તત્વ, ઉત્કૃષ્ટ સ્વભાવ એવાને જાણવામાં સમર્થ, એવું નિજ તત્વને જાણવામાં સમર્થ એવો આત્મા છે. એને અહીં નિર્મુંઢ કહેવામાં આવે છે. જીવતનજી, આ વાત કહેવાય છે ને, અંદર વસ્તુ જે છે આત્મા. પેલું કહ્યું કે આત્મા અહીંયા કોને કહે છે? નિત્યાનંદ એનો ભાગ, જે ધ્રુવ ભાગ, એને આત્મા કહે છે. એક સમયની પર્યાયની હારે, એક સમયની જે અવસ્થા છે, એક હિસ્સો નાનો જુદો, અને એ સિવાય શાશ્વત ભાગ છે એ મોટો અંતર્ભાગ હિસ્સો જુદો. ઘણી આવી ચીજ છે. અરે જગતને અંતર વસ્તુ શું છે, એનું સામર્થ્ય શું છે, એની નિત્યતાનો શાશ્વત સ્વભાવ શું છે, એની ખબર નથી. અને એ ખબર વિના 84 અવતાર કર્યા કરે છે. સાંભળે આ કઈ વધારે સ્થિરતા હોવું થાય. અમારા રાખે જીવરાજી, આ તમને એટલું હાથ. ભગવાન અંદર આત્મા પરમેશ્વર કેવળી તીર્થંકર દેવે જે જોયો, સર્વજ્ઞ કેવળી તીર્થંકર પરમાત્મા, એને આ આત્માને જોયો કે કેવો, એ તો અનંત આનંદ, શાંતિ, વિતરાગ ને સુખનો સાગરથી ભરેલો એવો આત્મા જોયો પ્રભુને.
એવું જે ધ્રુવ તત્વ જે છે એ આત્મામાં બે ભાગ, શરીર વાણીમાં ના તો બધા પર, એ કઈ એના છે નહીં, એનામાં છે નહીં, એના છે નહીં, એના થઈને આ રહ્યા નથી. શરીર વાણી શ્રી કુટુંબ એ કઈ આત્માના થઈને રહ્યા નથી, તો એના થઈને રહ્યા છે. મફતનો મૂડ મારા છે માને. હવે અહીં તો બે વાત છે, અંદર પુણ્યપાપના વિકલ્પો પણ વિકાર થઈને રહેલા છે. એ આત્માના થઈને રહ્યા આશ્રમ છે ને. પુણ્ય ને પાપ હો, દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ, હિંસા જૂઠું ચોરીના ભાવ, એ બધા વિકાર થઈને રહેલા છે. વિભાવ અને રાગ થઈને રહેલ છે. એ આશ્રવ તત્વ થઈને રહેલ છે, આત્માનું થઈને રહેલા નથી. હવે આત્માના થઈને બે રહેલા છે, એક એની વર્તમાન અવસ્થા અને એક એની ધ્રુવ શક્તિ. તો હવે અવસ્થા છે એ પણ એની થઈને નથી રહી. મારી વીણી તત્વ છે, સંપ્રદાયમાં તો છે નહીં, એ તો એને ખબર છે ને. એ છે કે ભગવાન આત્મા, જેને આત્મા પરમેશ્વર નિત્ય આત્મા, ખરો આત્મા, શુદ્ધ આત્મા, આ શુદ્ધ ભાવ છે ને, એ શુદ્ધ ભાવ ધ્રુવ ને લાગુ પડે છે. પુણ્યપાપ રહિત શુદ્ધ પરિણતિ નિર્મળ શુદ્ધ ભાવ એ આય નહીં. અહીં તો ત્રિકાળ શાશ્વત વસ્તુ એ શુદ્ધ છે. કેમ કે તેમાં પર વસ્તુ તો નથી, પુણ્યપાપના વિકલ્પ તો નથી, પણ એક સમયની હાલત દશા એ પણ એમાં નથી. એથી તેને ધ્રુવ ને શુદ્ધ કહેવામાં આવે છે. શાશ્વત છે અનાદિનું અનંત એમને એવું જે તત્વ, તેમાં અનંત ગુણો નામ ધર્મો રહ્યા છે. ધર્મ નામ સ્વભાવ, એ સ્વભાવનો આધાર નિજ પરમ તત્વ, એને જાણવામાં એ સમજ છે. સ્વને જાણવામાં સમજ છે એવું એ તત્વ છે. ધ્રુવ પણ એ જાણવામાં સમજો ભાઈ. એ વાત નથી, એ નાડતી પછી એનું સ્વરૂપ જ નિજ અનંત ધર્મોનો આધાર એવું નિજ તત્વ, એને જાણવામાં સમર્થી હોય એનો શીખવાડી સ્વભાવ છે. એવા તત્વની દ્રષ્ટિ કરવી, એનું નામ પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન ધર્મ છે. એ વિના બધા ફોગટ છે. એના વ્રત ને તપ ને બધી ક્રિયા કાંડો બધા એકડા વિનાના મીંડા છે. સમજાણું કાંઈ? આવો જે ભગવાન, જેને પરમેશ્વરે તો પર્યાયમાં અવસ્થામાં પ્રગટ કર્યો, એ પ્રગટ કરવાની વાત હમણાં આવશે. પણ પ્રગટ ન હોય તો પણ વસ્તુ તો પ્રગટ ધ્રુવ છે. અનાદિ અનંત સચિદાનંદ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ સમાન પોતાનું સ્વરૂપ છે. એ પોતે પોતાને જાણવાને અનાદિ અનંત સમર્થ છે. એ નિત્યની વાત કરી. ભારે બાપનું જીવન આમ હોય ભાઈ, વ્રત પાળવા અપ્પા કરી નાખવા, હું પાળી નાખો કરે, અનાદિથી અજ્ઞાની કરે છે, અને એમને એમ કરતો કરતો રખડે છે ચાર ગતિમાં. પણ વસ્તુ એ રાગથી ભિન્ન, ક્રિયાના રાગથી ભિન્ન છે. એક સમયની રાગને જાણવાની જે દશા, એનાથી ભિન્ન જુદી ચીજ છે. ક્યાં એને પહોંચવું છે ને ક્યાં એ જાય તો એને આત્મા પ્રાપ્ત થાય, એની વાત છે. નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી દે, રાગ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી દે, એક સમયની પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી દે. ત્રિકાળી ભગવાન પોતે નિજાત્મ ધ્રુવ શુદ્ધ શાશ્વત એમાં દ્રષ્ટિ લગાવે, ત્યારે તેનો તત્વનો સ્વીકાર થાય
ત્યારે તેને સમ્યક દર્શન, ત્યારે તેની ધર્મની પહેલી શરૂઆત થાય. એના વિના અનંતકાળમાં રખડ્યા કરે છે. એક ભવથી બીજો ભવથી ભવ મરીને અનંત અવતાર કર્યા. એ અવતાર અને અવતારનું કારણ જેના સ્વભાવમાં નથી. એક વાત કાલ થઈ ગઈ ત્યાં તો, અથવા હવે વર્તમાન એવી એની દશાનું સામર્થ્ય હવે આ પર્યાય સાદી અનંત કેવલ જ્ઞાન જે થાય એ નવું થાય છે. સર્વજ્ઞ પદ પરમેશ્વર સર્વજ્ઞ, પણ એ પર્યાયપણે થવું એવો એનો સ્વભાવ છે. જેમ ત્રિકાળમાં ત્રણેય કાળના ત્રિકાળી તત્વને જાણવાનો ત્રિકાળમાં સ્વભાવ છે, એમ એક સમયની પર્યાયમાં ત્રિકાળ જાણવાનો સ્વભાવ એવી પર્યાય પ્રગટ થાય ત્યારે તે જીવને નિર્મૂઢ કહેવામાં આવે છે. મૂઢ નથી, હવે વિચિક્ષણ થઈ ગયો એમ. સાદી જ્યારથી સર્વજ્ઞ થાય છે કેવળ જ્ઞાન તે આદિ છે. કેવળ જ્ઞાન કઈ અનાદિનો નથી. અનાદિની શક્તિઓ છે, ગુણ, પણ જે કેવલ થાય સર્વજ્ઞ અરિહંત પદ છે. સર્વજ્ઞ એ નવી દશા થાય છે, તે શરૂઆત થાય છે. શરૂઆત થાય તે અનંતકાળ રહે છે. કેવળ જ્ઞાન સાદી અનંત, શરૂઆત અનંત, અમૂર્ત છે. કેવલ જ્ઞાનની દશા અમૂર્ત છે, જેમાં રંગજનક પર છે નહીં. અતિન્દ્રિય સ્વભાવ વાળું, એ તો અતિન્દ્રિય સ્વભાવનું જ્ઞાન છે. કેવલ જ્ઞાન અતિન્દ્રિય સ્વભાવ વાળું જ્ઞાન છે. શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં છે. એક અંશ છે ને વર્તમાન. કેવળ જ્ઞાન પણ એક અંશ છે, શીખાડી ચીજ નથી. તેથી તેને વ્યવહાર નહીં કહ્યો છે. આ સંસારના વ્યવહાર થવાની વાત નથી. અંદરમાં દયાદાનના પરિણામ વિકલ્પ થાય ધર્મી જીવને એ વ્યવહાર એની અહીં વાત નથી. એક સમયની દશા ત્રિકાળી ભગવાન વસ્તુ ધ્રુવ ચીજ શાશ્વત, એની અપેક્ષા એક સમયનું કેવલ જ્ઞાન એ પણ અંશ છે, ભેદ છે. તેથી તેને વ્યવહાર સદભૂત વ્યવહાર કહેવામાં આવે છે. સારી વ્યાખ્યા ભાઈ. વિતરાગનું તત્વ એવું ઝીણું છે, જગતને સાંભળવા મળતું નથી. બહારના ખોખા સાંભળીને જિંદગી ચાલી જાય. મૂળ તત્વ હાથ આવતો કે છે શોધ સદભૂત. કેમ કે પર્યાય તો પોતાની છે ને જ્ઞાન ગુણની, પણ છે અંશ માટે વ્યવહાર. ત્રણ કાળ અને ત્રણ લોકના સાવર જંગમ સ્વરૂપ કેવલ જ્ઞાન રૂપી દશા થવાનો જ આત્માનો સ્વભાવ એમ કે છે. જેમ અંતરમાં ત્રિકાળને જાણવાનો સ્વભાવ ત્રિકાળમાં પડ્યો છે, એમ એક સમયની અવસ્થા કેવલ જ્ઞાનની ત્રણકાળ ત્રણ લોકને જાણવાનો સ્વભાવ એવી જ એની અવસ્થાનું સ્વરૂપ છે. એ અવસ્થા પૂરી થાય ત્યારે નિર્મૂઢ કહેવામાં. ત્રણ કાળ અને ત્રણ લોકના સ્થાવર જંગમ જેવા ત્રસ અને સ્થાવર અથવા ગતિ કરતા પરમાણુ અને સ્થિર રહેલા પરમાણુ બધાને દ્રવ્યગુણ પર્યાય ભગવાન આત્માનું જ્ઞાન એક સમયમાં પૂરણ એટલું થાય કે ત્રણ કાળ ત્રણ લોકના જગતના દ્રવ્યો વસ્તુ એની શક્તિ ને એની દશાઓ એને એક સમયમાં જાણવાની તાકાત છે. એવડો આ આત્મા તેમ કે છે. સમજ સકળ વિમળ કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂળ છે. જોવો તો એ છે કે નિર્મૂઢના બે વ્યાખ્યા. એક ત્રિકાળી તત્વ શાશ્વત, એ શાશ્વતને જાણે એવો એનો સ્વભાવ, અને એક પ્રગટ અવસ્થા કેવલ જ્ઞાન થાય એમાં અવસ્થિત થાય તેને અહીંયા નિર્મૂઢ કહેવામાં આવે છે. જાણ જ્ઞાન સુધી હજી એને નિર્મૂઢ પૂરણ કહેવામાં આવતા.
એવો એનો સ્વભાવ છે. હા, એ કેવલ જ્ઞાન પણ એ પ્રણમે એવો જ એનો સ્વભાવ છે એમ કે છે. રાગ રૂપે પ્રણમે તો એનું સ્વરૂપ જ નથી, પણ અલ્પજ્ઞપણે રહેવું એનો સ્વભાવ નથી એમ કે છે. શું કહ્યું સમજાય છે કાંઈ? પુણ્ય પાપના વિકલ્પો રાગ એ તો વિકાર છે, એ રૂપે થવું તો એનું સ્વરૂપ છે જ નહીં. પણ પરને પ્રણમાવે ને પરરૂપે થાય એવું એનું સ્વરૂપ નથી. પણ અલ્પજ્ઞપણે અલ્પદર્શીપણે રહેવું એવું પણ એનું વાસ્તવિક સ્વરૂપ નથી. હા, અનંતકાળનો રખડતો ક્યાંના ક્યાં ભૂ કર્યા આ વસ્તુના ભાન વિના. બાકી બધું એની ક્રિયાકાંડો તો એની અનંતવાર કરી ચૂક્યો. વ્રત ને નિયમ ને તપ ને મરી મરીને કોઈ મરી એવો હોય તો સ્વર્ગમાં ભૂતળા થાય. પાછા વિખ્યાત સહિત આત્મા વસ્તુ શું છે એનું તો અનુભવ નથી, એનો વિશ્વાસ, એની પ્રતીતિ, એનું જ્ઞાન નથી. એથી 84 અવતારમાં ફરી ફરીને રખડવાનો છે. કે છે કેવળ જ્ઞાન રૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂળ છે. જ્યારે ભગવાન આત્મા પોતામાં સર્વજ્ઞ સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ સર્વજ્ઞ છે, નિત્ય સ્વભાવ સર્વજ્ઞ નિત્ય સ્વભાવ જીવનો છે. એ જયારે કેવળ જ્ઞાનપણે પૂર્ણ દશાપણે થઈને રહે, અવસ્થિત થઈને રહે, ત્યારે તે જીવને નિર્મૂંઢ કહેવામાં આવે છે. રાગમાં મૂંઝાણા, પરમાં મૂંઝાણા એ તો મૂંઢ જીવ છે. પણ એ સમયની અપૂર્ણ અવસ્થામાં રહેતો એની નિર્મૂઢતા પૂર્ણ નથી થઈ એમ કે છે. આ તો વિતરાગના ઘરની વાતું છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના સમવસ્ત્રણમાં ઇન્દ્રો અને ગંધર્વોની સમક્ષમાં આ પ્રસિદ્ધ કરતા હતા. પરમાત્મા આ વાતને પ્રસિદ્ધ કરતા. ભગવાન તો કેવડો કે અનંત અનંત ગુણનો ધરનારો એવડો, શાશ્વત રહેનારો એવડો, એને અહીંયા ખરેખર આત્મા કહીએ. અને તે આત્માની દ્રષ્ટિ કરે તેને સમ્યક દ્રષ્ટિને ધર્મી કહીએ. અને એ આત્મામાં એક સમયની અવસ્થા જ્ઞાનની પૂર્ણ થઈને રહે એને નિર્મૂઢ પરમાત્મા કહીએ. સમજાણું કાંઈ? આ શરીર મારા, બાયડી છોકરા મારા, ફૂલપાપ મારા, એ તો મૂંઢમાં મૂંઢ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ પ્રાણી છે એમ કે છે. 4 ગતિમાં રખડનારો મૂંઢ જીવ છે. પણ અહીં તો કે છે એક સમયની પર્યાય જેટલો હું છું એ પણ મૂંઢ પ્રાણી છે. અહીંયા તો આત્મા શિકાળી આનંદ કંદ પ્રભુ એનો આશ્રય લઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા ધર્મની થાય. પણ એ પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી એની મૂંઢતા પૂર્ણ ટળી નથી અને નિર્મૂઢતા પૂર્ણ થઈ. મુકુંદાચાર્યની શૈલી કોઈ અલૌકિક કેવળીઓના પેટ ખોલીને મૂક્યા છે. અરે જગતને શરણ હોય તો નિત્યાનંદ પ્રભુ આત્મા તેમ કે છે. હરિહંતા શરણમ ને સિદ્ધા શરણમ, કોઈ શરણ આપે એવું નથી. આત્માને એની એક સમયની અવસ્થા એનું શરણ નથી.
શરણ તો એ નિનાદ ત્રિકાળનું છે. ત્રિકાળી ભગવાન આત્મા, શાશ્વત ચૈતન દો, શાશ્વત એનો હિસ્સો ત્રિકાળી રહેનારો એ આત્માની વર્તમાન દશાને શરણબોધ છે. ભાઈ બધા આવું સાંભળ્યું હોય છે. આવો શરણ થતો છે. અહીં તો 4 શરણ ને મંગળ કેમ કેતા હોય છે. આ મંગળી કે અર્થ શું ભાઈ? નતો કઈ બધા ફોજદાર જયચંદભાઈ કહેતા ને, રાજકોટમાં એક ફોજદાર હતા, મોટું જયપુર ના, હા જયચંદભાઈ હતા ફોજદાર, બહુ હોશિયાર હતા. આપણા રાજમાં ફોજદાર હતા. પછી 90નું ચોમાસું હતું અમારું ત્યાં સદરમાં, ત્યારે એને બિચારી છેલ્લી સ્થિતિ કઈ થઈ ગયેલી, ગમે લોહી બધું સુકાઈ ગયેલું. હોશિયાર માણસ બહુ. પાંજરાપોળમાં રહેતા ત્યાં સદરમાં, પાંજરાપોળમાં. પછી મહારાજ મને મંગળ સંભળાવો એમ માણસ આવી ચડવા. છેલ્લી સ્થિતિ એટલે 1-2 દી નભે નહોતું. આમ તો બેઠા હતા, બંધ થાય નહોતું. મંગળી સંભળાવો, ફોજદાર માણસ મંગળી સંભળાવી. પાછું પૂછ્યું, મહારાજ આ મંગળી કેટલી શું કહ્યું તમે? ડાયો માણસ ગમે ત્યાં લોહી શું કહે છે? લોહી ઉકાઈ જાય છે ને, એની શું કહેવું? એની હા, એ આ બધું પીવું ફક્ત. બેઠા હતા બરાબર સાચી છે, બૈરા હતા, બધું બેઠા હતા. બસ હવે એમ કે તૈયારી છે, બસ 1-2 દિવસ મંગળ સંભાવમાં હોશિયારમાં. મહારાજ આ શું કહ્યું તમે મંગળ? બાપુ એમ કહ્યું કે અરિહંતા મંગળ, અરિહંતે જે આત્માનો સ્વભાવ કર્યો એને શરણે જાઉં એ મંગળ છે એમ કહ્યું. લાયો માનતો તમારો તરીકે નતો પહેલા તારે તમારો મંગળ સાંભળ્યું ને બિચારા એમ થઈ ગયું, હા હવે આ બે ખલાસ થઈ ગઈ, હવે જા બીજે અવતારે. મહારાજ આ શું કહ્યું તમે? મને સમજાણું નહીં કાંઈ. ભાઈ એમ કહ્યું 90ની સાલની વાત, સંપ્રદાયની ચોમાસું હતું સદરમાં. સદરમાં ચોમાસું 90માં હતું. ત્યારે તમારે કાંજીભાઈ એક મને ઊંધું વાંચ્યું હતું. શું કહેવાય? એરંડી આવી હતી, એટલે ભાગલપુરથી આવતી હતી ઊંચી એક એરંડી. એ હમણાં ઉભી હતી 4-5 વર્ષ પહેલા. એ કાંજીભાઈ કેદી આપેલી 90માં. ઊંચી ભાઈ હતી આમ. કેદી તો 10-12 રૂપિયાની કિંમત, પણ અત્યારે 32 રૂપિયાની મળી. કેદી 90ની સાલમાં કાંજીભાઈ કેદી આ જયસંગ આવો સુધી માણસ આ એને પછી એમ થયું કે માલુમ જાઉં હતા કઈ 1-2 દિવસ જાવું ત્યાં. બાપા અંતર આત્મા ભગવાન સુધી ભાઈ અરિહંત કઈ શરણ દેવા નથી આવતા. સીધ ભગવાન કઈ શરણ દેવા નથી આવતા, પણ એમણે કહેલો કેવળી પનંતુ ધમ્મો શરણમ. 4માં આવે છે ને, કેવળી પનંતુ ધમ્મો શરણમ. ભગવાનનો કહેલો આત્મા આનંદ મૂર્તિ પ્રભુ છે, એને શરણે જા તો તને શાંતિ વળે એ શરણ છે. બાકી શરણ ફરણ કઈ મારો તો ઉચ્ચાર માણસ ને. હા બહુ ખુશ છે. 1-2 દિવસ આમ તો કઈ નથી, બેઠા તો ગમે તે આપણું શું કઈ ગયું 2 દિવસ ત્યાં જ હતા, 2 છૂટી જાય ને, પણ આ ક્યાં એની ચીજ હતી. હા 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 એ બીજો અવતાર પાછો. હા આવા કઈ કરી મરી ગયો. ભગવાન અંદર નિત્ય વસ્તુ ધ્રુવ જે છે, આત્મા પોતાનું ધ્રુવ સ્વરૂપ જે છે, એની દ્રષ્ટિ કરે ને શરણ લે તો એને નિર્વિકલ્પ શાંતિ ને આનંદ મળે. બાકી ક્યાંય શરણ છે એ અહીં કહે છે. હા હા છેલ્લો બોલ છે, નિર્ભય છે ભગવાન. અંતર વસ્તુ નિર્ભય છે. નિર્ભયની વ્યાખ્યા શું કરે? જો સમસ્ત પાપરૂપી સુરવીર શત્રુની સેના જેમાં પ્રવેશી શકતી નથી, એવો છે આત્મા ધ્રુવ નિત્યાનંદ ભગવાન કે જેમાં કર્મરૂપી વૈરી શત્રુઓ પ્રવેશ કરી શકતા. નિત્યાનંદ સભામાં પ્રવેશ કોણ કરે? હા 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 શાશ્વત વસ્તુ પોતે છે, એમાં કર્મના વેરીના ભાવો
અંદર પ્રવેશ કરી શકતા પાપરૂપી સુરવીર શત્રુઓ. એ પુણ્ય ને પાપ બે પાપ છે. સુરવીર સેનાની સેના જેમાં પ્રવેશ કરી શકતી નથી. નિત્યાનંદ પ્રભુ જેમાં એક સમયની પર્યાય અવસ્થા પ્રવેશ કરતી નથી, તો પાપ અને પુણ્યરૂપી શત્રુઓની સેના અંતર ધ્રુવમાં પ્રવેશ કરી શકશે. એવો ભગવાન ધ્રુવ આત્મા છે. આહા, નિત્ય 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 ધ્રુવ શાશ્વત, જેમાં કર્મરૂપી વેરીની શત્રુની સેનાઓ અંતર ધ્રુવ કિલ્લામાં પ્રવેશ કરી શકશે. એવું આત્મ ધ્રુવ તત્વ છે. નિજ સુદંત તત્વરૂપ ભગવાન પોતાનો શુદ્ધ પ્રભુ, અનંત આનંદ અને જ્ઞાનનો સાગર, ચૈતનનું નૂરનું તેજ અને આનંદનું પૂર, એવો એનો ધ્રુવ નિત્ય સ્વભાવ છે. એમાં મહાદુર્ગ મહાકિલ્લો છે કે છે વસતો હોવાથી એમાં આત્મા વસે છે. અનંત શુદ્ધ અંત તત્વ પરમાત્મા સ્વરૂપ ધ્રુવ, એ આત્મા એમાં રહેલો છે. એવા આત્માને કર્મરૂપી શત્રુઓ અંદર પેસી શકે એવી એમાં તાકાત. સમજાણું કાંઈ? મારે વાત બધી છે. સુરવીર શત્રુ બધા વેરી ગમે એવા હોય પણ અંદર કહી ન શકે. ભગવાન નિત્યાનંદ પ્રભુ અને જ્યાં નિત્યાનંદની જ્યાં દ્રષ્ટિ થઈ, હાર નહીં કોઈ વિકલ્પ આવી શકે કે અંદર કહી શકે, એમ કે છે. એનું તત્વ છે ને ભાઈ. એવો કિલ્લો છે નિત્ય પ્રભુ કે જેમાં પુણ્યપાપના વિકલ્પો સુરવીર હો, એ અંદરમાં પ્રવેશ ધ્રુવમાં શું કરે? નિત્યાનંદમાં પ્રવેશ એનો હોય. એ તો નિત્યાનંદ સહજાનંદ ધ્રુવ તત્વ છે. એવા તત્વને શરણે જાવું, એનો આશ્રય લેવો, એને મંગળિક માનવું, એને ઉચ્ચમ માનવું, આ એનું નામ શરણ અને ધર્મ કહેવામાં આવે છે. નિર્ભય છે ભગવાન, નિર્ભય છે. જેમાં રાગ ને દ્વેષના વિકલ્પો પ્રવેશ કરે નહીં, એવી નિત્યાનંદ પ્રભુ પોતાની ચીજ છે. નિર્ભય છે, ભય છે. આવો આત્મા ખરેખર ઉપાધિ છે. જો સરવાળો આવું ભગવાન તત્વ જે છે પોતાનું ધ્રુવ નિત્યાનંદ નાથ, એવો આત્મા ખરેખર પોતાને આદરણીય અંગીકાર કરવા લાયક છે. બાકી કોઈ અંગીકાર કરવા લાયક એક સમયની પર્યાય પણ ઉપાધિ નથી, એમ કે છે. તારા દયાદાન ને વ્રતના પરિણામ નો તો વાત શું કરવી? એ તો બધો વિકાર દુઃખ છે. પણ આ એક સમયની પર્યાય જે ઉગાડ વિકાર, એ પણ શરણ ઉપાધિ નથી, આદરણીય નથી. નિત્યાનંદ ભગવાન એક સમયની અવસ્થાની પાછો શાશ્વત પોતે વસ્તુ છે. એ જ આદરણીય, એ જ ઉપાધિ, એ જ આચરણીય, એ જ આશ્રય, અને એમાં રહેવા લાયક એ આપે. તો વળી ભાઈ બીજી જાતની વાત છે આ બધી. મારે મુંબઈ આવી ગયા જ્યાં વધારે કઈ કલકત્તા ત્યાં તો શેઠાઈ ના હોય બે અહીં હું મુંબઈ એમ વિચાર આવ્યો કીધું આ ઠીક કરી વાત. અરે ભગવાન આવું સાણું મળ્યું ભાઈ. આંખું વિશે વિચાય. ચૈતનનું તત્વ મહાપ્રભુ પોતે અનંત આનંદનો ખાન છે. એની જો નજરો ન કરી, એ નિજ નિધાનના નજરમાં ન દીધા, તો એને રખડવાના તાના છે.
ભગવાનને નજરમાં લે તો એ પૂર્ણ પરિણામ થઈ કે ધર્મ નથી એમ કે છે. નમો હરિહંસાનંદ નમો સિદ્ધાનંદ એ પણ વિકલ્પ છે, રાગ છે, પુણ્ય છે, ધર્મ નહીં, શરણ નહીં. અરે રાગને જાણનારું વર્તમાન જ્ઞાનની અવસ્થા એ પણ શરણ નહીં, ઉપાધિ નહીં. એક આદરણીય ત્રિકાળી ભગવાન નિત્યાનંદ પ્રભુ પોતાનો નિજ સ્વભાવ સ્વરૂપ, બસ એક ઉપાધિ એ આચરણીય અને આદરણીય છે. ધર્મી ને તો એ આદરણીય છે. નીતિનજી આ તો પ્રોફેસર ભગવાન છે મોટા. એ વસ્તુ છે ભાઈ. અરે એને વિશ્વાસ નથી આવતો. હું આવડો મોટો એમને વિશ્વાસ નથી આવતો. અનંતા સિદ્ધ ને અનંતા કેવળ જ્ઞાન એવી અનંતી દશા જેમાં પડી છે પેટમાં આત્માના. એ કેવળ જ્ઞાન આવે છે ક્યાંથી? કઈ અધરથી આવે છે? અંતરની ધારામાંથી આવે છે. તો અંતરમાં કેવળ જ્ઞાનની શક્તિઓ તો અનંતી પડી છે. અનંતા સિદ્ધને પેટમાં રાખીને પીડ્યો છે આત્મા. એવડો મોટો કેમ બે? પામર થઈને ફરે એને પ્રભુતા કેમ બે? એક જરી અનુકૂળતા થોડી મળે ત્યાં પછી ખુશી ખુશી. અરે શું છે પણ આ પાગલ શું થઈ ગયું તારું? આ પ્રતિકૂળતા જરી આવે ત્યાં ખીદાઈ જાય, ખીજાઈ જાય. ભગવાન એ અનુકૂળતા પ્રતિકૂળતા કોઈ ચીજ જ તારામાં નથી. એ તો જગતની ચીજ છે. એનાથી ઉઠે વિકલ્પ જે છે એ પણ તારામાં. અરે એ રાગને જાણનારી વર્તમાન જ્ઞાનની પ્રગટ દશા એ અંશ છે. એ પણ ત્રિકાળી ભગવાનમાં અભાવ છે. એવો આત્મા આત્માને ઉપાધિ છે. આ શબ્દો ચોકમાં રંભળાતો હોય તરીકે ખરે ને ત્યાં બેવું પડે ત્યાં મોટા ગમ. ત્રણ લોકનો નાથ અનંતા લોકને સંકેલીને જ્ઞાનમાં જાણીને પડ્યો અંદર. પોતાના માનીને નહીં, જાણીને. એવું જે ચૈતન તત્વ તેને અહીંયા ઉપાધિ આદરણીય એને કહેવામાં આવ્યું છે. એ આદર કરવા લાયક છે. એ શ્લોક પૂરો છે. હવે એનો દરેક બીજો શ્લોક છે. યોગીન્દ્ર દેવ કૃત અમૃતા સ્થિતિમાં 57 શ્લોક દ્વારા કહ્યું છે. સ્થિતિ પવન સખા એ શું? સખાણું અણુ પવન પણ તો શું? ઠીક. સખાથી સમજાય. સ્વર નિકરણ વિસર્ગ વ્યંજનાદિ અક્ષર એતત રહિતમ અહિતહીનમ શાશ્વતમ મુક્તમ સંખ્યમ અરસતિમિર રૂપ સ્પર્શ ગંધાબુ વાયુ ક્ષિતિ પવન શંખા. આ શંખ શું કીધું? આ શબ્દ ક્યાં એવો નથી. ઠીક. પવનનો મિત્ર અગ્નિ. ક્ષિતિ પવન શંખાણું સુદીક ચક્રવાળમ. કેવો છે આ ભગવાન અંદર આત્મા? સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપી પોતે ભગવાન આત્મા છે અંદર. એ આત્મ સ્વર સમૂહ, આ અવાજોનો સમૂહ એમાં નથી. આ સ્વર અવાજ નીકળે સ્વર ગાડી વિસર્ગ થાય ને મીંડું નહીં. વિસર્ગ ફિસર્ગ આત્મામાં
વ્યંજન અક્ષરો આ આદિ આત્મામાં નથી. સંખ્યા રહી છે. ભગવાનની સંખ્યા કેવી કે આત્મા 2 છે, 5 છે, 10 છે, ઈ એક છે. એ સંખ્યા ક્યાં જ્ઞાન છે? નિત્ય પ્રભુ અનાદિ અનંત શાશ્વત એક સમયની અવસ્થા સિવાયનું તત્વ એ સંખ્યા રહી છે. સંખ્યામાં અક્ષર અને અંકનો આત્મતત્વમાં પ્રવેશ નથી. આ અક્ષર જે ઉઠે છે અક્ષર એ ચૈતનમાં પ્રવેશ નથી. આ તો જળ છે. અક્ષર તો જળ છે. વિકલ્પ ઉઠે એ જળ છે. એ ચૈતનના તેજમાં એનો પ્રવેશ નથી. ભગવાનનું તેજ તો એમાં એની સામું જોઈ ત્યાં એ મરી જાય છે. રાગાદી તો કે છે એવું ચૈતનનું તેજ અંદરમાં છે. એ છે અહિત વિનાનું છે. એવું તત્વ છે એમાં અહિત છે જ નહીં. આ સંસારના અહિત ભાવો એનામાં છે જ નહીં. નિત્યાનંદ પ્રભુ આત્મા શાશ્વત રહેનારો એ અનંત ભાવમાં એ ચીજ જે શાશ્વત છે એમાં અહિત છે નહીં. અહિતનો એ સ્થાન જ નથી. શાશ્વત છે. અનાદિ છે. અનંત રહેશે. એમને એમ રહેશે. એવું શાશ્વત તત્વ એ જ આત્માને અંતરમાં આદરણીયને સેવા કરવા લાય છે. એ શાશ્વત તત્વ છે આત્મા, એનું સેવા કરે છે. પરનું કરતો નથી. નોકરી કરતો નથી. કોણ કરશે? પતિ બધા માણસો ભેગા થયા હો. શું કરે? જેવા તો બે અમુલક ને અમુલક નહીં. અમુલકભાઈ નતા જસાની હતા. અમુલકભાઈ છેલ્લી સ્થિતિમાં એ અમુલકભાઈ સ્થિતિ છેલ્લી હતી. બધા હતા નાના. અમારો તો ક્યાં તો નવામાં આખું કુટુંબ ભેગું થયું. મોહનભાઈ, બેચરભાઈ, નાનાભાઈ, લોહરું, સીચો ફીસમાં સદરન પરામ. પરામ ત્યાં છેલ્લી સ્થિતિ આ ડબલ નિમોનિયા. બેચરભાઈ હારે, મોહનભાઈ, નાનાભાઈ બધા કુટુંબ ભેગું. પછી મહારાજના મંગળ સામુનું દર્શન કરવા છેલ્લી હાથમાં હાથની શું કહેવાય રચી મોસંબી ગોરાવા હાથ ધ્રુજે તૈયારી દેશ ઉપર. અમુલકભાઈ એક હતા રાજકોટ. નાનાભાઈ ના કુટુંબી પૂજાભાઈ એના કાકા હતા. એ આ તો 90ની સાલની એ નવાનું આંખમાં ચાંસું હાલે ને બેજરભાઈ આંખમાં ચાંસું પગા થાય ને. બેજરભાઈ આંખમાં ચાંસું, નાનાભાઈ, મોહનભાઈ બધું કુટુંબ જેવું થયું. મોસમી રસીદીમાં આપણે આમ જરિયા મહારાજને આપે એટલા પરિણામ તો હારા થાય. માંડ પણ ન્યા લીધે ગયા બે ડબલ નિમોનિયા. શ્વાસ હૃદયનું ઉપર પૂર ચડે અંદર. અરે હું ક્યાં છું? એ પૂરમાં છે આત્મા, આમાં છે. એના ઉપર લક્ષ કરે છે રાગ, એમાં આત્મા છે. ભગવાન શું તો રાગની પાછળ સચિદાનંદ, નિર્મળાનંદ, સિદ્ધ સમાન સારું તત્વ છે. નજરો ત્યાં કરવાની ખબર ન મળે અને બહાર નજરો ફર્યા કરે. એ મરીને બહારમાં જાય.
એ છે ભગવાન આત્મા અહિત વિનાનું તત્વ છે, શાશ્વત છે. અંધકાર છે, અંધકાર એમાં નથી. ચૈતનના તેજનો સાગર છે આત્મા, એમાં અંધકાર કેવા. હા હા હા. ચૈતનના પ્રકાશનું પૂર એ તો આત્મા. સૂર્યના પ્રકાશમાં અંધારું કોલસા હોય એમ ચૈતનના પ્રકાશમાં અંધકાર રાગ આદિ કઈ નથી. એવી અંદર ચીજ શું છો પ્રભુ? તેમજ સ્પર્શ રસ ગંધ અને રૂપ વિનાનું છે. એમાં સ્પર્શ નથી, ગંધ નથી, રસ નથી, બસ આત્મામાં છે. આ તો જગ નથી. સ્પર્શ વિનાનો, ગંધ વિનાનો, રસ વિનાનો પ્રભુ અંદર છે. પૃથ્વી, પાણી, અગ્નિ ને વાયુ લ્યો, એ અગ્નિ આવી સખા. આ હું આવું સમજાતું નતો. સખા ક્યાં છે? એ પૃથ્વી એમાં નથી. આ પૃથ્વી એમાં આત્મામાં છે. પાણી આત્મામાં છે. અગ્નિ, વાયુ, અણુઓ અને એના પરમાણુ, આ રજકણો, આ એ ક્યાં આત્મામાં? આ તો જળમાં છે. પ્રભુ અરૂપી ચૈતન ઘન અંદર છે. હા હા હા. તથા સ્થૂળ દૃષ્ટિ દિશાઓનો સમૂહ. આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દિશા, એ દિશા અંદરમાં નથી. હવે ટીકાકાર 7 શ્લોક કે ભાઈ એવો સારો લઈ શ્લોક, એમાંથી 7 શ્લોક મૂક્યા. બોલ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 બોલ છે. હા. ગુરગ વન કુઠાર પ્રાત દુ કર્મ પાર પર પરણતિ દૂર પ્રાસરાગાબ્દિપૂર હત વિવિધ વિકાર સત્ય શર્માબ્દિ નીર સપદી સમય સાર પાતુ મમ અસ્તમાર. એકલા અધ્યાત્મના મંત્રો છે. ભગવાન આત્મા આ સમય સારી રીતે આ આત્મા અંદર નિત્યાનંદ પ્રભુ દુષ્પાપોના વનને છેદવાનો કુવાડો છે. એ પુણ્યને પાપના પાપ કુવાડા વન એને છેદવાનો ભગવાન કુવાડો છે. હા હા. આત્મા સમયસાર ચૈતન ધોરું એનો શરણ લે તો પાપને પુણ્યનો નાશ થઈ જાય. અથવા એ વસ્તુ પોતે ચૈતન ઘન ધ્રુવ છે, એમાં એ પુણ્ય પાપ છે જ નહીં. એ પુણ્ય પાપ રૂપી દુષ્ટ જે વન એને છેદવાનો તો નિત્યાનંદ ભગવાન પ્રભુ પોતે એનું શરણ લેતા. પુણ્ય પાપના વિકલ્પો ઉત્પન્ન થતા જ નથી. જેનામાં નથી એમાંથી કેમ થાય? એવું ભગવાન શરણભૂત પ્રભુ એને શરણે જતા પુણ્ય પાપના સમૂહો નાશ થઈ જાય. ક્યાં જવું ખબર ન મળે, તેની ઓળખાણ ન મળે. એ ચીજ શું છે અંદર? દુષ્કર્મોના પારને પહોંચ્યો છે કે છે અષ્ટકર્મનો એમાં અંત છે નહીં. ભગવાન આત્મામાં કર્મ કેવાય? એ તો શુદ્ધ ચેતન ઘન છે. કર્મનું જડપણું અને રાગનું નિમિત્તપણું એને આર્ય સંબંધ છે. વસ્તુમાં છે. આ છે કર્મને પાર પહોંચ્યો છે પ્રભુ. એ વસ્તુ અંદર ચીજ ઘન નિત્યાનંદ શાશ્વત પ્રભુ આત્મા પોતે આ કર્મને અંતને પહોંચ્યો. એમાં 8 કર્મ છે અથવા એનું શરણ લે અને 8 કર્મનો અભાવ થઈ જાય. જે પરપરિણતિથી દૂર છે એવો છે નિત્યાનંદ પ્રભુ. પોતાનો નિજ ભગવાન
પરપરણથી એટલે વિકારી પુન પાપના વિકલ્પો ભાવ એનાથી દૂર છે. પરપરણથી દૂર છે. હા, જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે, વિકલ્પની ઝાળ રાગની, એવું જે દુષ્ટ વન સમુદ્ર એનો પૂર નાશ કર્યો. આનંદનો નાદ ભગવાન એને શરણે જતા રાગનો સમૂહ ઉત્પન્ન થતો. આમાં સમજાય છે કે નહીં? મન તો આવું ત્યાં વાંચતા ન હોય, વખત મળે નહીં, સમજાય નહીં કઈ છે. વાંચવું તો એમને ઝીણું ઝીણું વાંચવું આવું કથાવું, એમાં ઝીણું ઝીણું કરવા નહીં જતા ત્યાં તો ખૂબ આવે. અમારે પાણી જવાબ લાગે. રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કરતા વસ્તુ જે ભગવાન આત્મા છે તો વિતરાગની મૂર્તિ છે. એમાં રાગ કેવો? અંતર તત્વમાં રાગ કેવો? એટલે અંતર તત્વ રાગના સમૂહને નાશ કરનારું છે, એટલે કે એમાં રાગ નથી. અને બીજી રીતે એ ચૈતન ભગવાન પોતાને શરણે જાય, પર્યાય એને શરણે, રાગની ઉત્પત્તિ હોય નહીં. ત્યાંથી જ વિતરાગની ધારા વહે. સમજાણું કાંઈ? આવો આત્મા મારે સાંભળ્યો નથી કોઈ. આવો તું છો એમ કે છે અંદર. શાશ્વત રહેનારી ચીજ છે તું. એક સમયની અવસ્થા બદલે છે એના સ્વરૂપમાં નથી. નિત્યાનંદનું શ્વાસનું શાશ્વત પ્રભુ કે છે રાગરૂપી સમુદ્રના પૂરને નાશ કરી એકલો વિતરાગી મૂર્તિ પ્રભુ આત્મા. जिन सोई आत्मा अन सोई कर्म, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. श्रीमद राजचंद्र. जिन सोई आत्मा, વિતરાગની મૂર્તિ પ્રભુ આત્મા સ્વરૂપ એકલું, એનું નામ આત્મા. રાગ દયા દાન વિકલ્પ ફિકલ બધું બપોર આત્મામાં છે. એવા આત્માની શ્રદ્ધાને અનુભવ કરવો એમ નામ ધર્મ છે. થોડી ઘણી આવે ત્યાં કાયર થઈ જાય છે. હવે જગ છૂટીએ તો ત્યાં ક્યાં માસીબા બેઠી હતી પાછી. શરીરમાં વધારે એવું આવે છે એમ કરતા છૂટી જઈએ તો, પણ છૂટી ત્યાં ક્યાં માસીબા હતી ત્યાં કે આવો ભણે ન્યાય નહીં છે પાછા. એ શરીર ને એ દુઃખ ને એ વ્યાધિ ને જરા ને રોગ ને બાપુ તારી ચીજ અખંડાનંદ પ્રભુ અંદર જેમાં વિવિધ વિકારોને હણી નાખ્યા છે. મુનિ આત્માનું હરણ કરતા એને શબ્દો ઓછા પડે છે. નિત્યાનંદનો નાથ, સહજાનંદની મૂર્તિ ધ્રુવ આત્મા વિકારોને તો જેને હણી નાખ્યા. કેટલીક વિકાર એનામાં છે જ નહીં. અને એનું શરણ લે એને વિકાર ઉત્પન્ન થાય. એમ બે વાત. એ વિના આ કરે ને ફલાણું કરે ને વિકાર થવે એમ છે નહીં. જે સાચા સુખ સાગર નું નીર છે, એ સાચા સુખ સાગર નું પાણી આત્મા, સત સુખ નો સાગર નું નૂર છે. સાચા સુખ સાગર નું નીર પાણી નિર્મળ જેમ વહે ને, અંતરમાં આત્માના અંતરમાં સ્વભાવમાં સાચા સુખ સાગર નું પાણી છે.
દુઃખની ગંધ નથી એમાં. એવો ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે જોયો એવો કયો તીર્થંકર દેવ. આવો આત્મા શું છો ભાઈ? આ આત્માની દ્રષ્ટિ કર્યા વિના તને ધર્મ ત્રણ કાળમાં થાય હો. કે છે સાચા સુખ સાધન. આ દુનિયા માને છે ને ધૂળમાં 2-5 કરોડ રૂપિયા થાય ને સુખી છે, બાદશાહી છે, હોળી છે, ત્યાં અંગારા છે કસાયના, ધૂળી નથી ત્યાં કસાયના અગ્નિ હોય ત્યાં. આ લક્ષ્મી ઉપર નજર જાય રાગ છે, કસાય છે, કસાયની અગ્નિ હોગે છે. હે સ્વર્ગના દેવોને ભગવાને કહ્યું કે પુનબુને કર્યા હોય વ્રત ને આજે જાય સ્વર્ગમાં અંગારાથી શેકાય છે. ત્યાં વિષયના ભાવનો વિકલ્પ છે, અંગારો છે. સ્વર્ગમાં અંગારાના દુઃખ છે, કસાયના ધૂળે સુખ નથી. અહીં તો કે છે સુખ, સાચું સુખ સાગરનું તો પાણી છે આત્મા. અંદર નિત્યાનંદ પ્રભુ સચ સુખથી ભરેલો પૂર છે. અરે નજર કરકે છે ત્યાં. નજર કરવી કઈ સાધારણની વાત નથી. જેનો અનંતો પુરુષાર્થ છે. આમ જે બુદ્ધિ છે ને ગ્લાસ ખાઈને અંદરમાં વાળવી, એવું જે સચ સ્વરૂપ ભગવાન આત્મા સાચા શુભ સાગર એનો એ પાણી ભરેલું છે. હા, મોતીમાં જેમ પાણી ન હોય, મોતી પાણી હોય ને તેજ 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 મોતી મોતી હોતા ને અમારે આબ કે આબ એટલે પાણી અમારે તેજ મોતીની મૂર્તિ છે ને ત્યાં નહીં, મોતીની મૂર્તિ ખાવડી ત્યાં ત્યાં મોરબી 20,000 મૂર્તિ થાય, 20,000 એક મૂર્તિ. એ મૂર્તિમાં તેજ હોય કે આમ પાણી હોય આમ. એ તો જળ છે, આ તો ચૈતનના મોતી. નિત્યાનંદ નો નાદ સુખ સાગર નું પૂર અંદર સાગરના તેજથી પાણી ભરેલું છે એમ કે છે. અને જેને કામને અર્થ કર્યો ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ નિત્ય શાશ્વત, જેમાં કામની વાસનાની ગંધ નથી. એવું જે વસ્તુ તત્વ ભગવાન પોતાનું, એને શરણે જતા કામ વાસનાનો ઉત્પત્તિ થતી નથી. તેથી તેને કામ વાસના સ્વરૂપમાં પણ સમજાણું કાંઈ પૂછો કે ભાઈ આ જ્યાં પુનામુનામાં આવું સાંભળવાનું ક્યાં છે ને? અરે મારી નાખ્યા છે બહારની આ પૈસા ધૂળ આબરૂ શરીર બાયરી છોકરા કઈ સરખાઈ બહારની દેખે દુશ્મનોની બધા છે દુશ્મનો. ધૂતારાની ટોળી મળી જાય આજીવિકા માટે હિંસાનું છે આજે. હા હું તું ભૂતાઈ જાત ત્યાં મારા માની માની નથી કોઈ ત્યાં સરળતા. અંદર ભગવાન પોતે નિત્યાનંદનો નાદ સુખ સાગરનું પાણી ભર્યું છે. એકાગ્ર થઈને કાજ એટલું નીકળે. અનંત આનંદ પ્રગટ થાય તો નવો નવો અનંત આનંદ પ્રગટ થાય એવી એ ખાણ છે આત્મા. એવો તું છો આખો આત્મા. સમયસર મારું શીઘ્ર રક્ષણ કરો. મુનિરાજ કે છે ઓહો એવો મારો આત્મા એ મારું રક્ષણ કરે. મારું રક્ષણ કરનાર કોઈ બીજું છે? વાત છે ને જો છે ને પાતું મારું પાતું રક્ષણ કર્યું છે ને એ પણ સપદી
ઓહો, જલ્દી મારો ભગવાન નિર્મળાનંદ પ્રભુ અંદર એ મને શીઘ્રપણે એ મારું રક્ષણ છે. હા, એ આત્મા સદાનંદ પ્રભુ તું મારું રક્ષણ કર. હા, એમ કહે છે. પોતાના નિત્યાનંદ ભગવાનને કહે છે. એ સમયસાર મારું જલ્દી રક્ષણ કરો. એક ક્ષણમાં પૂર્ણતાની પ્રાપ્તિ કરું એવું મારું તત્વ છે એમ કે. એવો આત્મા અંતરના અનંત આનંદથી ભરેલો ભગવાન, જેમાં દુઃખની ગંધ નથી, સુખની અપૂર્ણતા નથી, આ અતિન્દ્રિય આનંદથી ભરેલો હલ ભરેલો ભગવાન. ત્યાં જે તું છો ભગવાન એવો સાંભળ, એવું નાથ ચૈતન પ્રભુ મારું શીઘ્ર રક્ષણ કરો. એટલે એ જ મારા પૂર્ણ દિશાને પ્રાપ્ત કરવાનું કારણ છે, બીજી કોઈ કારણ દિશા. આત્માની વાત કહેતા કહેતા શબ્દો થોડા પડે મુનિને, એવો ભગવાન અંદર છે ને. ભાષા શું કરી છે? આવું મારું તત્વ છે, એ મને અનુભવમાં છે. આવો મારો આત્મા છે, મને વિશ્વાસ દ્રષ્ટિમાં છે. બસ એ આત્મા જ મારું રક્ષણ કરો. મારી નિર્મળ દશાને પ્રાપ્ત કરો, નિર્મળ થઈ તેને રાખો અને પૂર્ણ થાય એને પ્રાપ્ત કરો. એ સિવાય બીજું કોઈ શરણ છે? હા, આવી વાત પણ સાંભળવી. શીઘ્ર રક્ષણ કરો. આચાર્ય મુનિને પણ પ્રમોદ થઈ ગયો. હું પોતે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ વસ્તુ સ્વરૂપ, મારું દ્રવ્ય એટલે વસ્તુ, આવા સ્વભાવથી ભરેલો, બસ એ ઉપર મારી નજર જતા એ જ મારું રક્ષણ કરે છે. જલ્દી કરો હવે કે છે. અલ્પકાળમાં મારી પૂર્ણ દશા આવ, અપૂર્ણતા ટળી જાવ અને પૂર્ણતા થાવ, એ સ્વરૂપના શરણે થાય. એ સિવાય કોઈ ઉપાય નથી. સમાન વચન ગુરુદેવ